ઇથેનોલના લીધે આપણા વાહનોમાં એવરેજ કેટલી ઘટે છે? મારી પાસે એનો જવાબ છે. એપ્રિલ 2026માં આપણા દેશમાં E20 કમ્પલસરી કરી દીધું હતું. એનો મતલબ એ છે કે દરેક ટીપુ પેટ્રોલ વેચાય છે એમાંથી 80% સાદું પેટ્રોલ છે અને 20% ઇથેનોલ છે. હવે આપણા દેશમાં વ્હીકલનો ડેટા જોઈએ ને તો લગભગ 23 કરોડ જેટલા વ્હીકલ્સ એવા છે કે જેમાં E0, E5 કે E10 કમ્પ્લાયન્સ છે, E20 વાળા નથી. એનો મતલબ એ છે કે આ E20 નથી એટલે ઇથેનોલની અસર એમને પડશે. પણ કેટલી પડશે? તો મેં ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ એટલે આપણા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એક ફંડેડ રિસર્ચ વાંચી છે. જે રિસર્ચ એવું કહે છે કે અગર E0 કમ્પ્લાયન્ટ વ્હીકલ છે 4 વ્હીલર્સ અને એમાં E10નું એ લોકોએ કેલિબ્રેશન પણ કરેલું હોય ને તો બી 6-7% માઇલેજ ઘટી શકે છે. 2 વ્હીલર્સમાં આ સેમ વસ્તુ 3-4% ઘટી શકે છે અને જો E10 વાળા 2 વ્હીલર્સ કે 4 વ્હીલર્સ છે અને E20 એ લોકોમાં કેલિબ્રેશન કરેલું છે તો એવા સંજોગોમાં 1-2% માઇલેજ ઘટી શકે છે. પણ એટલું જ નહીં, આ ઇથેનોલથી ઇલાસ્ટોમીટર્સને પણ અસર પડે છે. એટલે જે ગાસ્કેટ, સીલ, ઓરિંગ કે હોઝ જે એન્જિનમાં લાગેલા હોય ને જ્યાં જ્યાં ઇથેનોલનો સંપર્ક થાય એ બધું વહેલું ખતમ થઈ શકે છે. જેમાં જો રેગ્યુલર મેન્ટેનન્સ આપણે નથી કરાયું ને તો એ આપણા એન્જિન, આપણા વાહનને પણ અસર કરી શકે છે. આ વિડીયો તમે તમારા ફ્રેન્ડ્સને મોકલી દો જેમને રિમાઇન્ડ કરાવવા માંગતા હોય કે વાહન રેગ્યુલરલી મેન્ટેન અને સર્વિસ કરાવો. એના સિવાય ઇથેનોલના ઘણા બધા ફાયદા પણ છે. જે ફાયદાને લઈને એક આખો વિડીયો બનાવ્યો છે યુટ્યુબ ઉપર. સાચું કહુંમાં તમે સર્ચ કરી શકશો અને જોઈ શકશો.